वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 24મી જુલાઈ 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાન સિવાય બીજું કંઈ સાર વસ્તુ નથી, તો પણ આ જીવને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ કેમ નથી થતી, એ પ્રશ્ન છે. તો શ્રીજી મહારાજે ટૂંકો અને ટચ એવો જવાબ આપ્યો કે જેને ભગવાનમાં પ્રેમ નથી થતો એનામાં વિવેક નથી. વિવેકનો અભાવ એટલા માટે ભગવાનમાં પ્રેમ ન થાય, ભગવાનનું વચન ન મનાય, ભગવાનમાં હેત ન થાય, ભગવાનની ભક્તિ ન થાય, ભગવાનનું ભજન ન થાય, ભગવાનની આજ્ઞા ન પડાય. સંસારના વિષયો અને પદાર્થોમાંથી વૃત્તિ પાછી ન વળવાનું કારણ આપણામાં વિવેકનો અભાવ છે. વિવેક નથી. સમાજમાં લાખો ને કરોડો લોકો ના જીવનમાં જોઈએ તો એટલા વિવેકી લાગે, એટલા મીઠા બોલા લાગે, બહારથી આપણને લાગે કે આના જેવો કોઈ સજ્જન માણસ નહીં. બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં આ ઘણી ક્રિયાઓની અંદર વિવેક આપણને જોવા મળે, પરંતુ એ વ્યવહારિક, સામાજિક, સાંસારિક અને લૌકિક વિવેક છે, જાતિગત વિવેક છે, પણ આધ્યાત્મિક વિવેક એની પાસે નથી. કારણ કે સત્યને સમજી શક્યો નથી, અસત્યનો ત્યાગ કરી શક્યો નથી, ધર્મને માર્ગે ચાલી શક્યો નથી અને અધર્મનો રાહ છોડી શક્યો નથી. વિવેક હોય તો પછી એ વિષ્ટાને વિષ્ટા તરીકે દેખે અને કોહિનૂર હીરો હોય એને હીરા તરીકે દેખે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પ્રકૃતિ પુરુષ સુધી તમામ રમણીય કે મધ્યમ વર્ગના કે સામાન્ય કક્ષાના વિષયો, પદાર્થો જે કંઈ છે એ બધું રાખના પડીકા છે, દુઃખદાયક છે, એનું સુખ ક્ષણિક છે અને એ પણ સુખ આપે છે આપણા આત્માને નહીં, ખાલી દેહને, ઇન્દ્રિયો, અંતઃકરણને સુખ આપે છે, પરંતુ આત્માને સુખ આપી શકતા નથી. અને દેહને સુખ આપે છે તે પણ લિમિટેડ, અમુક સમય માટે જ આપે. ઉનાળાના ધગધગતા તાપની અંદર જ્યારે 50 ડિગ્રી તાપમાન હોય તે વખતે તમને ગરમા ગરમ ભજીયા ખવડાવે
તીખા તમતમતા ભજીયા ખવડાવે, એ ભજીયા તમને સુખદાયક નહીં થાય. શિયાળાની કડકડતી ઠંડીની અંદર જયારે તાપમાનનો પારો એકદમ 0 ઉપર માઇનસ ઉપર જતો રહ્યો હોય તે વખતે તમારા મોઢામાં ચમચો ભરીને કોઈ આઈસ્ક્રીમ મૂકે એ સુખદાયક નહીં બને. તો એ બધા પદાર્થો છે, બધી વસ્તુઓ છે, દેશકાળને આધીન થઈને સુખ આપે છે. ઉનાળાના ધગધગતા તાપની અંદર તમને ઠંડા પાણીએ નવડાવે તો સુખ થાય, પણ ગરમ પાણીએ નવડાવે તો મહાભયંકર ઠંડી હોય એની અંદર 14, 15, 16 ટેમ્પરેચર રાખીને એસી ચાલુ કરવામાં આવે તો એ સુખદાયક નહીં બને. તો એ બધા પદાર્થો છે, એ બધા સુખો છે, દેશકાળને આધીન છે. અને એ બધા પદાર્થો જે કંઈ સુખ આપે છે, દેહને સુખ આપે છે, આત્માને સુખ આપી શકતા નથી. તો મહારાજે ઉત્તર આપ્યો કે વિવેક નથી. અને વિવેકી માણસ હોય, સાર અને અસારનો વિવેક જેણે વિચાર કર્યો હોય, એને એક જ વિચાર રહ્યા કરે કે મારે તો ભગવાનનું ભજન કરવું છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે, ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની અંદર જે માયાનો કચડો છે એ બધો કાઢવો છે, ભગવાનનું ભજન કરવું છે, ભગવાનને રાજી કરવા છે. અને એ માર્ગની અંદર આ બધા જગતના વિષય સુખ છે, દુઃખરૂપ છે. અને ખાધું ક્યાં નથી. સ્વામી કે આપણે તો જન્મ્યા તે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી ચક્કી ચાલુ કેટલું ખાધું, પણ જેવી રીતે તવાની અંદર તાવડામાં શીરો શેકાતું હોય અને એમાં પેલો તબેતો હલાવે પણ શીરો શેકાઈ જાય તોય આ તવેથો કોરો ને કોરો. એમ આપણે અનંત જન્મથી અનંત પ્રકારના વિષય ભોગવતા આવ્યા છીએ, પણ ક્યારેય તૃપ્તિ નથી થઈ. મહંત સ્વામી મહારાજ કે આપણે એક્ટર થયા, સૂર્ય થયા, ચંદ્ર થયા, બ્રહ્મા થયા, ઘણું એક્ટર, ટ્રેક્ટર, ઘણું બધું થયા છીએ, પણ ક્યારેય ભગવાનના ભક્ત નથી થયા, ક્યારેય પણ વિવેકી ભક્ત નથી બન્યા. અને એટલા માટે આપણને ભગવાનમાં પ્રેમ નથી થતો. વિવેકનો વિચાર કરવામાં આવે આધ્યાત્મિક દ્રષ્ટિએ તો પહેલો મુદ્દો કે ભગવાનનું સ્વરૂપ એને ઓળખાય, ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની જ્ઞાન અને મહિમા સહિતની નિષ્ઠા દ્રઢ થાય, આત્મનિષ્ઠા દ્રઢ થાય, દેહભાવ ટાળવાના સંપૂર્ણપણે પ્રયત્નો ચાલુ થાય, સંત સમાગમ કરવામાં આવે, વિવેકી માણસને ભગવાન અને સંતના વચનમાં 100% વિશ્વાસ આવે કે જે કહે છે એ 100% સાચું છે. હું દેહ નથી, હું આત્મા છું. આત્મા મરતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી. આત્માને જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. એની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આત્મા રૂપે વર્તવા માટેનો પ્રયત્ન કરે, માનનો ત્યાગ કરે, ઈર્ષાનો ત્યાગ કરે, ક્રોધનો ત્યાગ કરે, આ બધાય દૈહિક અને સાંસારિક ભાવોનો ત્યાગ કરે, ત્યાર પછી એને ભગવાનમાં પ્રીતિ થાય, મહિમા ન સમજાય, આત્મજ્ઞાન સિદ્ધ ન થાય, મુમુક્ષુતા ન જાગે, ત્યાં સુધી આ જીવને ભગવાનમાં પ્રેમ નથી થતો. મહારાજે કેવા શબ્દો આ વચનામૃતમાં વાપર્યા કે જ્યારે આપણે અનંત જન્મ લીધા છે એમાં બકરા પણ થયા હશું, હાથી પણ થયા હશું, ઘોડા ગધેડા પણ થયા હશું, તો દરેક જન્મની અંદર આપણને રૂપવાન અને યૌવનવાન એવી સ્ત્રી મળી છે, વિષય ભોગવ્યા છે, પરંતુ ક્યારેય તૃપ્તિ થઈ નથી, કંઈ બાકી રાખ્યું નથી. સ્વર્ગના રાજા ઇન્દ્ર બન્યા હશું ત્યારે કેટલી અપ્સરાઓ જેવી
રાણીઓ પટરાણીઓ હશે તો પણ આપણે એમાંથી પાછી વૃત્તિ વાળી શક્યા નથી, કારણ કે વિવેક નથી. શ્રીજી મહારાજે કહ્યું વિવેક આવે તો વિચાર કરે કે અનંત જન્મની અંદર અનંત પ્રકારના વિષય ભોગવ્યા છે, પણ ક્યારેય આપણે ભગવાનના માર્ગે ચાલ્યા નથી, ભગવાનનો મહિમા સમજ્યા નથી. શ્રીજી મહારાજના શબ્દો છે, ફરીથી શરૂઆતથી વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, હે કીર્તન ભક્તિ સમાપ્તિ કરો અને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર નથી, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય છે, મારે તો બ્રહ્મચર્ય વ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંડ કે બુઢિયો વાંદરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન અને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એક એને મળી હશે, અને તેમાં કંઈ પ્રારબ્ધનું કારણ નથી અને ભગવાનની કૃપાનું પણ કારણ નથી. એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે, અને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કરવું જોઈએ અને કોઈ મંત્રનો પણ જપ નહીં કરવો જોઈએ. એ તો સહેજે તે સ્ત્રીયાદિકના સુખને પામશે. અને આ જેવી કેટલીક વાર તો દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે, અને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે, તો પણ એ જીવને સ્ત્રીયાદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. સ્ત્રીયાદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે, તેનું અતિ મહાત્મા જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. મહારાજે આ બધી વાતો કરીને શું સમજાવ્યું કે આ બધા પદાર્થ વ્યક્તિ પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં એટલી બધી પ્રીતિ જણાય છે અને એને એટલું બધું દુર્લભપણું મનાય છે, એમાં મહિમા જાણી એમાં પ્રીતિ કરે છે, અને એ પ્રીતિ કોઈ રીતે ટળતી નથી. આ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અવિવેક પાપ કહ્યું. સત્યને સમજી શકતા નથી અને અસત્યનો ત્યાગ કરી શકતા નથી, એ પાપ છે. અજ્ઞાન છે એ વાસના છે, અજ્ઞાન છે વાસનાનું કારણ છે. એવી મલિન વાસના, એના કારણે ભગવાનમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને મહારાજે બીજા એક વચનામૃતમાં એ પણ કહ્યું કે હેતરૂપી માયા, દેહમાં હેત છે એ પણ માયા, ઇન્દ્રિયો અંતઃકરણના દોરાઈએ છીએ એ પણ માયા, દેહ સંબંધી પદાર્થમાં હેત છે એ પણ માયા, મકાન મિલકત ગાડી વાડી લાડી પાડી આ બધામાં હેત આપણને છે, માયા છે. અને એના કારણે ભગવાન આપણને વાલા થતા નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.